નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે 12th સાયન્સ મેથ્સની અંદર ચેપ્ટર નંબર 6 એટલે કે એપ્લિકેશન્સ ઓફ ડેરિવેટિવ્સ, વિકલિતના ઉપયોગો. આ વિકલિતના ઉપયોગોની અંદર આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ 6 ની અંદર આપણે જો વાત કરીએ તો દાખલા નંબર 2, જે કોઈ પણ દાખલા સ્કીપ થાય એ લગભગ મોટાભાગના દાખલાઓ જે 30% કોર્સ કટ થયો છે કોરોનાના લીધે, એક કોર્સ જે કટ થયો એ દાખલાઓ બધા આપણે સ્કીપ કરતા હશું. તો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, સાબિત કરો કે વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ અપોન એક્સ ને એક્સ બરાબર ઈ આગળ મહત્તમ મૂલ્ય છે. મતલબ કે આ દાખલો છે ટોપિક નંબર 3નો. ટોપિક નંબર 3 એટલે કે ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય. તો આપણને ડાયરેક્ટલી પહેલાં અહીંયા ફંક્શન આપેલું છે. ફંક્શન છે લોગ એક્સ ના છેદમાં એક્સ. મારું પહેલું કામ થાય એનું વિકલન કરવાનું. કરો વિકલન. તો છેદમાં છેદનો વર્ગ, છેદ એમનેમ, અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ, છેદનું વિકલન. ચલો રેડી, આ થયું. એટલે મને પહેલું વિકલન જે છે એ આ પ્રકારે મળે છે 1 માઇનસ લોગ એક્સ અપોન એક્સનો સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હું એનું સેકન્ડ ડેરિવેટિવ ફાઇન્ડ કરું છું. છેદમાં છેદનો વર્ગ, સાંભળજો, છેદમાં છેદનો વર્ગ, આ છેદનો વર્ગ કરો એટલે એક્સની 4 ઘાત આવે. છેદ એમનેમ, અંશનું વિકલન કરો, 1 નું વિકલન 0, માઇનસના માઇનસ, લોગ એક્સનું વિકલન 1 અપોન એક્સ માઇનસ લોગ એક્સ એમના એમ, અને અંશનું વિકલન આ લોગ એક્સ, સાંભળજો, આ લોગ એક્સ એમના એમ. ઓકે, છેદ એમનો એમ, અંશનું વિકલન માઇનસ અંશ એમના એમ, છેદનું વિકલન. ચલો રેડી. હવે આ એક્સ અને આ એક્સ તો તમે જોઈ શકો છો કેન્સલ થાય છે. તો ઉપર શું વધ્યું? માઇનસ એક્સ માઇનસ 2x ઇન્ટુ 1 માઇનસ લોગ એક્સ ના છેદમાં એક્સની 4 ઘાત થશે વિદ્યાર્થી મિત્રો. હવે ઉપરથી હું માઇનસ એક્સને કોમન લઈ લઉં તો અંદર શું વધશે? એક્સની 4 ઘાત છે તો એક્સની અહીંયા ઘાત ઉડી ગઈ તો એક્સની 3 ઘાત આવશે. માઇનસ એક્સ કોમન નીકળી ગયા તો ત્યાં +1 વધશે. અહીંયાથી માઇનસ એક્સ નીકળી ગયા તો +2 કૌંસમાં 1 માઇનસ લોગ એક્સ. તો આ રીતે આપણને વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વિકલિત જે મળે છે એ દ્વિતીય વિકલિત શું મળે છે? ખાસ ધ્યાન આપજો. અહીંયા માઇનસ છે, આ માઇનસ 1 + 2 ટાઈમ્સ 1 માઇનસ લોગ એક્સ અપોન એક્સ ક્યુબ. ચલો રેડી વિદ્યાર્થી મિત્રો, આ દ્વિતીય વિકલિત આપણને મળ્યું. હવે શું કરીએ? હવે આપણે પ્રથમ વિકલિતને 0 બતાવીએ. આપણી આ રેગ્યુલર સિસ્ટમ જ છે. જો વિધેય પહેલું વિકલન, બીજું વિકલન, હવે પહેલા વિકલનને તમે 0 બતાવો તો એ અંતર્ગત 1 માઇનસ લોગ એક્સ ના છેદમાં એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 0 થશે. તો તમે જોઈ શકો છો 1 માઇનસ લોગ એક્સ બરાબર 0 થાય, કારણ કે એક્સ સ્ક્વેર ઇન્ટુ 0 એટલે 0. તો લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 થાય અને 1 ઇઝ ઇક્વલ ટુ લોગ ઈ લખી શકાય. ઓકે, એનો મતલબ એમ થયો કે એક્સની કિંમત કેટલી આવે છે વિદ્યાર્થી મિત્રો? ઈ આવે છે, કારણ કે લોગ ઈ બરાબર 1 થાય તો એક્સના બદલે શું હોય? એક્સના બદલે શું હશે? ઈ હશે. રેડી. તો આપણો જવાબ અહીંયા મળી ગયો છે. જો એક્સ બરાબર ઈ આગળ મહત્તમ મૂલ્ય છે, પણ મહત્તમ મૂલ્ય છે એ વસ્તુ આપણે સાબિત કરવી હોય તો હવે એક્સ બરાબર ઈ માટે એફ ડબલ ડેશ એક્સ ચકાસતા તમે દ્વિતીય વિકલિતનું ચકાસો એક્સ બરાબર ઈ માટે. તેથી જો આ દ્વિતીય વિકલિત ઋણ મળશે એક્સ બરાબર ઈ માટે, દ્વિતીય વિકલિત જો ઋણ મળશે તો સાબિત થશે કે આ વસ્તુ જે છે એ એક્સ બરાબર ઈ આગળ કેવી છે? મહત્તમ છે. દ્વિતીય વિકલિતની અંદર એક્સના બદલે ઈ મૂકી દો, માઇનસ
1 + 2 કૌંસમાં 1 માઇનસ log e અપોન એક્સ ક્યુબ, સોરી અહીંયા આવશે e ક્યુબ, એક્સના બદલે e મૂકીએ છીએ આપણે. ખાસ ધ્યાનથી સમજજો, log e ની વેલ્યુ શું છે? 1 છે. તો આ 1 - 1 તો કેવા થઈ ગયા? 0 થઈ ગયા. તો આન્સર શું આવ્યો? -1/e ક્યુબ, કારણ કે 1 - 1 એટલે 0 × 2 એટલે 0. આ થયું -1 અપોન e ક્યુબ. કેવા છે? લેસ ધેન 0. કેવા મળ્યા? ઋણ મળ્યા. તેથી x બરાબર e આગળ વિધેય કેવું બનશે ભાઈ? વિધેય મહત્તમ મૂલ્ય ધરાવે. ઓકે, ચલો ફરીથી સમજાવું છું. આપણને એક વિધેય આપ્યું છે અને આપેલું આ વિધેય x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય ધરાવે એવું આપણે સાબિત કરવાનું છે. તો વિધેય લખ્યું, એનું પહેલી વાર વિકલન કર્યું, એનું બીજી વાર વિકલન કર્યું. પહેલી વાર વિકલનમાં ભાગાકારનો નિયમ, છેદમાં છેદનો વર્ગ, છેદ એમનેમ, અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ, છેદનું વિકલન. એટલે આ પ્રકારનું સ્વરૂપ મળ્યું. ફરીથી બીજી વાર વિકલન કરવાનું, છેદમાં છેદનો વર્ગ એટલે x² નો વર્ગ x⁴, છેદ એમનેમ અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ, છેદનું વિકલન. જે કંઈ પણ કોમન નીકળે એટલું કોમન લેવાનો પ્રયત્ન કર્યો. -x કોમન નીચે ઉડી ગયા એટલે 3 ઘાત થઈ જશે. આ માઇનસ આઉટસાઇડ છે, અંદર વધશે 1 + 2 × 1 - log x અપોન એક્સ ક્યુબ. હવે પ્રથમ વિકલિતને મેં 0 બતાવ્યું. તો આ પહેલું વિકલન છે 1 - log x ના છેદમાં x² બરાબર 0. તો 1 - log x બરાબર 0, તો log x બરાબર 1, તો log x બરાબર 1, તો 1 ને કહેવાય log e. તો x ની કિંમત e મળી ગઈ. સાબિત થઈ ગયું કે હા ભાઈ x બરાબર e મળે છે આપણને. પણ આ x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય મળે કે નહીં એ દ્વિતીય વિકલિતમાં x ના બદલે e મૂકવાથી આપણે ચકાસી શકીએ. મેં એવું જ કંઈક કર્યું છે. દ્વિતીય વિકલિત ઋણ મળે એટલે સાબિત થઈ ગયું કે x બરાબર e આગળ વિધેય કેવું છે? મહત્તમ છે. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન તમે જુઓ છો. વક્ર x² = 4y ના બિંદુ 1, 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ. મતલબ કે ટોપિક નંબર 2, સ્પર્શક અને અભિલંબના ઢાળ અને સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવવા ઉપર આધારિત દાખલાઓ. તો એ અંતર્ગત સૌપ્રથમ મને જે વક્ર આપેલો છે એ છે x² = 4y. હવે કોઈ પણ વક્ર જે હોય એનું x ની સાપેક્ષે તમે વિકલન કરો તેથી x² નું વિકલન થાય 2x, 4 અચળ છે ને y નું વિકલન થાય dy/dx એટલે 2, 2, 4. ધેરફોર dy/dx = x/2. વિદ્યાર્થી મિત્રો, આ આપણને સ્પર્શકનો ઢાળ મળે, કારણ કે જે dy/dx છે એને કહેવાય સ્પર્શકનો ઢાળ. પણ આપણે કઈ જગ્યાએ જોઈએ છે? કોઈ એક બિંદુ છે સ્પષ્ટ કરેલું, એ બિંદુ છે 1, 2. x ના બદલે 1 રાખી દો એટલે આપણને સ્પર્શકનો ઢાળ વિદ્યાર્થી મિત્રો કેટલો મળે છે? 1/2 મળે છે. આ ખાસ મગજમાં રાખીએ. રેડી? હવે સ્પર્શકનો ઢાળ જો 1/2 હોય, તેથી અભિલંબનો ઢાળ બરાબર -1/, સ્પર્શકનો ઢાળ. આ એનું સૂત્ર છે. કહેવાનો મતલબ, જો અભિલંબનો ઢાળ એ સ્પર્શકના ઢાળના વ્યસ્તનો વિરોધી હોય. ઓકે, તેથી અભિલંબનો ઢાળ બરાબર આનો વ્યસ્ત કરો, 1/2 નો વ્યસ્ત 2 અને એનો વિરોધી એટલે કે -2. આમ બિંદુ 1, 2 માંથી પસાર થતા તથા -2 ઢાળવાળા અભિલંબનું સમીકરણ, -2 ઢાળવાળા અભિલંબનું સમીકરણ y - y1 = m × x - x1 અંતર્ગત આપણને મળશે.
કઈ રીતે મળે જરા જોઈએ. y માઇનસ y1 એટલે કે 2, m એટલે -2, x માઇનસ x1 એટલે કે 1. આ થયા y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ -2x પ્લસ 2 થશે, એટલે પ્લસ 2x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 4. વિદ્યાર્થી મિત્રો, આ માંગેલ અભિલંબનું સમીકરણ છે. ઓકે, કોઈ પણ અભિલંબનું સમીકરણ માગે તો એક મગજમાં ખ્યાલ ક્લિયર હોવો જોઈએ આપણી પાસે કે ભાઈ સ્પર્શકનું સમીકરણ પૂછે અથવા તો અભિલંબનું સમીકરણ પૂછે, આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ આ ચેપ્ટર માટે, એક ઢાળ અને એક બિંદુ. એક ઢાળ જોઈએ અને એક બિંદુ જોઈએ તો તમે સ્પર્શક કે પછી અભિલંબનું સમીકરણ ઇઝીલી મેળવી શકો છો. ઓકે, તો આપણી પાસે બિંદુ હતું, ઢાળ મેળવવાનો બાકી હતો, તો પહેલાં વક્રનું વિકલન કર્યું એટલે ઢાળ મળે સ્પર્શકનો. આ બિંદુ આગળ આપણે ઢાળ મેળવી લીધો સ્પર્શકનો, ત્યારબાદ એની ઉપર આધારિત આપણે અભિલંબનો ઢાળ મેળવો. અભિલંબનો ઢાળ અને બિંદુ આ બેનો ઉપયોગ કરી અને આપણે અભિલંબનું સમીકરણ મેળવી લીધું. ઓકે, નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 ને આપણે જોઈએ તો આપણને બે પ્રચલ સમીકરણ આપ્યા છે x અને y. આપેલા પ્રચલ સમીકરણ માટે આપણે વક્રનો થીટા બિંદુ આગળનો અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલ છે એમ આપણે સાબિત કરવાનું છે. તો આવો કોઈ દાખલો અત્યાર સુધી આપણે કમ્પ્લીટ નથી કર્યો, પણ પહેલું કામ કે અભિલંબનું સમીકરણ મેળવવાનું, આ તો આપણા માટે જૂનું છે. તો પહેલાં આપણે શું કરીએ, અભિલંબનું સમીકરણ મેળવીએ. અભિલંબનું સમીકરણ મેળવી લીધા પછી અભિલંબ પોતે એક રેખા છે. હવે કોઈ પણ બિંદુનું રેખાથી લંબ અંતર મેળવવા માટેનું ફોર્મ્યુલા આપણે ધોરણ 11માં ભણી ગયા. એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આપણે આગળ વધશું, અને જો આપણને આન્સર એટલે કે જે અંતર છે એ બિંદુથી ઉગમ બિંદુથી અભિલંબનું અંતર એ જો આપણને કોઈ અચળ મળે એવું આપણે સાબિત કરી શકીએ તો રેડી. ઓકે, તો ચલો સૌ પ્રથમ આપણે અભિલંબનું સમીકરણ મેળવવું હોય તો અભિલંબનો ઢાળ જોઈએ. અભિલંબના ઢાળ માટે સ્પર્શકનો ઢાળ જોઈએ, તો dy બાય dx મારે સૌ પ્રથમ મેળવવા પડે. તો એટલા માટે x અને y મને આપી દીધા છે. x છે a cos થીટા પ્લસ a થીટા સાઇન થીટા. તો સૌ પ્રથમ તો આનું વિકલન કરું તો x નું વિકલન થાય dx બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ, ચલો પહેલા પદનું વિકલન તો a એમને એમ છે, cos થીટાનું વિકલન થાય માઇનસ સાઇન થીટા. રેડી, પ્લસ આ a એમને એમ છે અચળ, ધ્યાનથી સમજજો. હવે થીટા એમને એમ, સાઇન થીટાનું વિકલન cos થીટા પ્લસ સાઇન થીટા એમના એમ, થીટાનું વિકલન 1 થશે. રેડી, એટલે આ શું થયું, માઇનસ a સાઇન થીટા પ્લસ a થીટા cos થીટા પ્લસ a સાઇન થીટા. એટલે આ બંને શું થયા, કેન્સલ થયા વિદ્યાર્થી મિત્રો. તેથી મને dx બાય d થીટા મળે છે a થીટા cos થીટા. ચલો dx બાય d થીટા આપણને મળી ગયા. હવે આવશે y માટે વિચારીએ. y માટે સમીકરણ શું છે, a sin થીટા માઇનસ a થીટા cos થીટા. તો dy બાય d થીટા, y નું થીટા સાપેક્ષે વિકલન કરો, a અચળ છે, સાઇન થીટાનું શું થાય cos થીટા, માઇનસ a અચળ છે, કરો વિકલન થીટા cos થીટામાં, થીટા એમને cos થીટાનું માઇનસ સાઇન થીટા પ્લસ cos થીટા એમને થીટાનું 1 થશે. તો આ આપણને a cos થીટા માઇનસ માઇનસ પ્લસ a થીટા સાઇન થીટા મળે છે, માઇનસ a cos થીટા મળે છે. ઓકે, તો આ બંને કેન્સલ થઈ ગયા, મતલબ કે આપણને છેલ્લે dy બાય d થીટા પણ a થીટા સાઇન થીટા મળે છે. ઓકે, ચલો dx બાય d થીટા મળી ગયા, dy બાય d થીટા મળી ગયા. તો હવે શું કરીએ આપણે, હવે આપણે સ્પર્શકનો ઢાળ મેળવી શકીએ. તો હવે આમ પણ એક વખતમાં દાખલો કમ્પ્લીટ થવાનો નથી, તો શું કરીએ ભાઈ આપણે, તો હવે કોઈ ઉતાવળ શું કહેવાય કે કોઈ સકડામણ કરવી નથી, એકદમ બિંદાસ્ત લખી કે હવે સ્પર્શકનો ઢાળ કે જેને આપણે શું કહીએ છીએ dy બાય dx, કઈ રીતે લખશું, dy બાય d થીટા ના છેદમાં dx બાય d થીટા. ચલો dy બાય d થીટા લખીએ આપણે. તો dy બાય d થીટા છે a થીટા સાઇન થીટા ના છેદમાં
એ થીટા સાઇન થીટાના છેદમાં એ થીટા કોસ થીટા, એ થીટા કોસ થીટા બંને કેન્સલ. ફાઇનલી આન્સર આપણને મળે છે ટેન થીટા, અથવા તો એને તમે લખી શકો છો dy/dx ઇઝ ઇક્વલ ટુ, એને તમે લખી શકો છો સાઇન થીટાના છેદમાં કોસ થીટા. રેડી વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણો ઢાળ. આ થયો ઢાળ. કોનો ઢાળ મળે છે આપણને? આ સ્પર્શકનો ઢાળ મળે છે. આપણે મેળવવાનું છે સમીકરણ અભિલંબનું. તેથી અભિલંબનો ઢાળ બરાબર -1 છેદમાં સ્પર્શકનો ઢાળ. -1 છેદમાં સ્પર્શકનો ઢાળ મતલબ કે આનાથી ઉલટું. તો ઉલટું એટલે આન્સર શું આવી શકે? તમે -1/tan થીટા પણ લખી શકો, અથવા તો -cos થીટા upon sin થીટા પણ અભિલંબના ઢાળ તરીકે લઈ શકો છો. રેડી? વ્યસ્ત કરવાનો અને વિરોધી કરવાનો એટલે -cos થીટા upon sin થીટા પણ લખી શકાય, અથવા તો 1/tan થીટા ગણ માઇનસ. તો આ પણ આપણા માટે અભિલંબનો ઢાળ કહેવાશે. ઓકે, દાખલો અહીંયા કમ્પ્લીટ થતો નથી. હજુ તો આપણે માત્ર અભિલંબનો ઢાળ મેળવવો છે. આપણે અભિલંબનું સમીકરણ મેળવવું છે. તો આ ઢાળને યાદ રાખશું કે આ અભિલંબનો ઢાળ છે. હવે આપણી પાસે બિંદુ, તો બિંદુ તો આપી જ દીધું છે પહેલેથી જ, x યામ અને y યામ બિંદુ આપણી પાસે છે. ઢાળ પણ આપણને મળી ગયો. તો હવે આપણે અભિલંબનું સમીકરણ મેળવી શકીએ. તો પહેલું કામ હવે આપણે શું કરશું? અભિલંબનું સમીકરણ મેળવવાનું. તો આટલું નોટ ડાઉન કરી લો. રેડી? વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરજો. તો હવે હું આને સાફ કરી અને આપણે દાખલાને આગળ વધારીએ. ચલો, અત્યારે અહીંયા તમારી સામે મેં અભિલંબનો ઢાળ રાખેલો છે. ઓકે, ચલો હવે શું થશે? હવે અહીંયા આપણે લખશું, આ આપણા માટે બિંદુ છે. તો અભિલંબનું સમીકરણ, અભિલંબના સમીકરણ માટે કયું સૂત્ર આપણે ઉપયોગમાં લેવાના છીએ ભાઈ? y - y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. તો આને અંતર્ગત. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો y - y1 તરીકે શું લખી શકશું આપણે? a sin થીટા માઇનસ a થીટા કોસ થીટા આવશે ઇઝ ઇક્વલ ટુ m. m એટલે કે ઢાળ. અભિલંબનો ઢાળ આપણે જોઈ શકો છો અહીંયા -cos થીટાના છેદમાં sin થીટા આપણે લખીએ. tan થીટા લખવાથી ફાયદો નથી. આ સ્વરૂપ નહીં લખવું, કારણ કે અહીંયા મને જોવા મળે છે sin થીટા cos થીટા. રેડી? અને અંદર x માઇનસ x1, તો x માઇનસ x1 તરીકે કોણ છે? a થીટા cos થીટા પ્લસ a થીટા sin થીટા. ચલો, આ x માઇનસ x1 બની ગયા. ઓકે, હવે શું પ્રોસેસ થાય ભાઈ? આ sin થીટા છે અહીંયા મલ્ટીપ્લાય થાય તો શું બને સમજીએ. y ના ગુણાકારમાં sin થીટા એટલે y sin થીટા માઇનસ sin થીટા અહીંયા મલ્ટીપ્લાય થાય તો a sin સ્ક્વેર થીટા. સમજો ખાસ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. sin થીટા મલ્ટીપ્લાય થઈ જાય તો a થીટા sin થીટા cos થીટા થાય કે ના થાય? ચલો રેડી? હવે આ માઇનસ કોસ થીટા એક સાથે મલ્ટીપ્લાય થાય તો માઇનસ એક્સ કોસ થીટા. માઇનસ કોસ થીટા અહીંયા મલ્ટીપ્લાય થાય તો માઇનસ માઇનસ પ્લસ. જેવા કોસ થીટા મલ્ટીપ્લાય થશે તો એ થીટા કોસ સ્ક્વેર થીટા બની જશે. આ તો ઓલરેડી પ્લસ બની જ ગયા છે, તો અહીંયા પણ પ્લસ જ રહેશે ને. તો એ થીટા, આ સાઇન થીટા અને કોસ થીટા, આ કોસ થીટા આગળથી આવ્યા. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે અહીંયાથી એ થીટા સાઇન થીટા કોસ થીટા, એ થીટા સાઇન થીટા કોસ થીટા કેન્સલ થયા. હવે હું આ ભાગને દૂર કરી નાખું. ઓકે, માઇનસ એક્સ કોસ થીટાને ડાબી બાજુ લઈ લ્યો એટલે પ્લસ એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા. ચલો રેડી? આ એ થીટા કોસ સ્ક્વેર થીટા જે છે
એક નાનકડી ભૂલ થઈ છે, x માઇનસ x1 તરીકે a cos થીટા પ્લસ a થીટા સાઇન થીટા આવે, તો અહીંયા થીટા ન આવે, એક નાનકડી ભૂલ છે. ઓકે, ચલો, કહેવાનો મતલબ કે અહીંયા શું થશે, a થીટા નહીં આવે, ઓનલી a cos સ્ક્વેર થીટા આવશે. રેડી? ચલો, હવે શું થશે, આ a cos સ્ક્વેર થીટાને તમે ત્યાં ને ત્યાં રાખો, અથવા તો એને ડાબી બાજુ લઈ લ્યો. તો ડાબી બાજુ લઈ લેશો એટલે માઇનસ a cos સ્ક્વેર થીટા, આ માઇનસ a સાઇન સ્ક્વેર થીટા, માઇનસ a કોમન તો અંદર વધે સાઇન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું આવે, કાંઈ જ વધતું નથી. હવે જમણી બાજુ 0, x cos થીટા પ્લસ y સાઇન થીટા, સાઇન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 થાય, તો માઇનસ a ઇન્ટુ 1 એટલે માઇનસ a ઇક્વલ ટુ 0. વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું માંગેલ અભિલંબનું સમીકરણ, જે માંગેલ અભિલંબનું સમીકરણ છે. ઓકે, હવે શું કરવાનું છે આપણે, તો કે ભાઈ અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો છે એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે અભિલંબનું ઉગમ બિંદુથી લંબ અંતર માટેનું ફોર્મ્યુલા, ભાઈ એને લંબ અંતર પણ કહેવાય, એને ટૂંકામાં ટૂંકું અંતર પણ કહી શકો છો. ઓકે, હવે અભિલંબ એ પોતે કોઈ એક રેખા છે, એના માટેનું ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, માનાંકમાં d, અથવા તો એને તમે માનાંકમાં c પણ બોલી શકો છો. ટૂંકમાં અચળ પદ માનાંકમાં c જ રાખો, કારણ કે 3 ડાયમેન્શનની વાત આવે ત્યારે d લખીએ છીએ આપણે મોટા ભાગે. તો માનાંકમાં c અપોન √a² + b² એ અંતર્ગત માનાંકમાં માઇનસ a ના છેદમાં વર્ગમૂળમાં cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, કે જેનો જવાબ આપણને cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર એટલે 1 અને 1 નું વર્ગમૂળ 1 થાય, માનાંકમાં માઇનસ a કે જેનો જવાબ આપણને માનાંકમાં a, કે જે કેવા છે, જે અચળ છે, જે આપણે સાબિત કરી શકીએ છીએ. ઓકે, તો આ જે અભિલંબ છે એનું ઉગમ બિંદુથી લંબ અંતર માટેનું ફોર્મ્યુલા આપણે મૂક્યું. હકીકતમાં જે ફોર્મ્યુલા આવું કંઈક આવે, ax1 + by1 + c અપોન √a² + b². બરાબર, આખું ફોર્મ્યુલા આનું આ પ્રકાર છે. કોઈને કદાચ કામ હોય કે કોઈ પણ બિંદુ x1 y1 નું રેખા ax + by + c = 0 થી લંબ અંતર ઇઝ ઇક્વલ ટુ mod of ax1 + by1 + c અપોન √a² + b². આ આખું એનું ફોર્મ્યુલા છે. ઓકે, પણ અહીંયા ઉગમ બિંદુની વાત છે એટલા માટે x1 y1 કેવા થઈ જાય, 0 થઈ જાય, એટલે પદ કેન્સલ થઈ જાય. ડાયરેક્ટલી શું આવે, માનાંકમાં c છેદમાં વર્ગમૂળમાં a² + b². ઓકે વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 ઉપર આપણે આગળ વધીએ. આપણને એક વિધેય આપેલું છે, અને આપેલા વિધેય જે છે એ માટે સવૃત્ત અંતરાલ 0 થી π આપ્યા છે. તો એના વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યની વાત કરવી છે. સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમની વાત કરવાની નથી, એટલે દ્વિતીય વિકલિત કસોટી કરવાની કોઈ ફરજ બનશે નહીં. તમારે કોઈ દ્વિતીય વિકલિત કસોટી કરવી પડશે નહીં. દ્વિતીય વિકલિત કસોટી તો ક્યારે કરવી પડે, જ્યારે તમારે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમની ચર્ચા કરવાની હોય ત્યારે. પણ આપણે તો એવી કોઈ ચર્ચા કરવાની જ નથી. ઓકે, એટલે શું કરશું સમજજો. સૌપ્રથમ મારી પાસે જે વિધેય છે કે cos સ્ક્વેર x + sin x, એનું હું સૌપ્રથમ વિકલન કરીશ. cos સ્ક્વેર x નું વિકલન થાય 2 cos x, અને cos x નું વિકલન થાય -sin x, પ્લસ sin x નું વિકલન થાય cos x. તો આમાંથી કોમન શું નીકળે, તો કે ભાઈ કોમન cos x નીકળી ગયા, અંદર વધે -2 sin x + 1, જેને હું કહું છું f'(x). મારે દ્વિતીય વિકલિત કસોટી કરવાની જ નથી, તો દ્વિતીય વિકલિત મેળવવાની કોઈ વાત આવશે નહીં. તો હવે ડાયરેક્ટલી હું શું કરીશ, પ્રથમ વિકલિત કસોટીને કેવું બતાવી દો, પ્રથમ વિકલનને 0 બતાવી દઈશ. પ્રથમ વિકલન 0 થઈ જશે.
એટલે કોસેક્સ ઇન્ટુ -2 sin x + 1 = 0 થાય। એનો મતલબ એમ જો કે કોસેક્સ બરાબર 0 અથવા તો -2 sin x + 1 બરાબર 0 થશે। જો કોસેક્સ બરાબર 0 એનો મતલબ એમ જો કે x બરાબર કેટલા છે ભાઈ π/2 છે, અથવા x ની બીજી કોઈ કિંમત તમને મળી શકશે હમણાં કે ભાઈ sin x બરાબર -1/-2 એટલે sin x બરાબર 1/2, તેથી x બરાબર તમને કેટલા મળે π/6 મળશે। તો આ રીતે આપણે પ્રથમ વિકલિતને 0 બતાવવાથી x ની બે કિંમતો મળે, એક કિંમત મળે છે π/2, બીજી કિંમત મળે છે π/6। હવે હકીકતમાં તો આને દ્વિતીય વિકલિતમાં મૂકવાના હોય, જેથી આપણને ખબર પડે કે આ π/2 માટે સ્થાનીય મહત્તમ મળશે કે સ્થાનીય ન્યૂનતમ, π/6 માટે સ્થાનીય મહત્તમ મળશે કે સ્થાનીય ન્યૂનતમ। પણ આપણે તો સ્થાનીયની કોઈ ચર્ચા કરવાની નથી, બરોબર છે। હવે મહત્તમ મળે કે ન્યૂનતમ મળે એનાથી કોઈ મતલબ જ નથી, પણ આપણને કિંમત મળવી જરૂરી છે। તો બસ આ જ મૂલ્યોને તમે વિધેયમાં મૂકી દઈએ આપણે। તો હવે વિધેયની અંદર પેલા π/2 રાખી દો, cos² π/2 પ્લસ x ના બદલે π/2 એટલે sin π/2। તો આ વેલ્યુ શું થશે ભાઈ, cos π/2 ની વેલ્યુ 0 થાય, sin π/2 ની વેલ્યુ 1 થાય। તો આપણને π/2 આગળ વિધેયની કિંમત 1 મળે છે। ઓકે, ત્યારબાદ π/2 પછી વારો આવે છે π/6 નો। તો f of π/6 is equal to cos² π/6 પ્લસ sin π/6 થશે। હવે cos π/6 એટલે કે cos 30 ની કિંમત જે છે એ cos 30 ની કિંમત છે √3/2, તો એનો સ્ક્વેર કરો પ્લસ sin π/6 ની વેલ્યુ છે 1/2, તો √3 નો સ્ક્વેર થાય 3/4 પ્લસ 1/2, 4 લસા લઈ લો, અહીંયા તો 3 જ રહેશે, અહીંયા 2 આપવા પડે એટલે આ આપણને જવાબ મળશે 5/4 π/6 આગળ। ઓકે, ચલો આ x ની બંને કિંમતો માટે આપણે વિધેયની અંદર એને મૂકી અને કિંમતો મેળવી લીધી। હવે જે અંતરાલ છે 0 to π એના માટે આપણે મેળવીએ f of 0 મેળવી લો, cos² 0 પ્લસ sin 0, cos 0 ની વેલ્યુ 1² પ્લસ 0, એથી f of 0 ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણને 1 મળે છે। અને f of π મેળવી લ્યો તો cos² π પ્લસ sin π, cos π ની વેલ્યુ -1 અને cos π ની વેલ્યુ -1 નો સ્ક્વેર પ્લસ sin π ની વેલ્યુ 0, તો આ +1 મળે, તો f of π આપણને કેટલા મળ્યા 1। ઓકે, તો હવે ચર્ચા કરવાની છે કે તમે જે ટોટલ કિંમતો મેળવેલી છે, કેટલી કિંમતો મેળવી, જો ગણાવું છું। x બરાબર π/2 માટે તમને એક અહીંયા કિંમત મળી છે અને કિંમત નંબર 1 કહી દો, π/6 માટે અહીંયા કિંમત મળી, કિંમત નંબર 2, કિંમત નંબર 3 અને કિંમત નંબર 4। આ 4 કિંમતો માટે સૌથી મોટી કિંમત કઈ, 5/4 કરો એટલે 1 પોઈન્ટ સમથિંગ આવે, 1 પોઈન્ટ સમથિંગ એ સૌથી મોટી કિંમત, બાકી બધા તો 1 1 1 જ છે। તો લખશું આપણે અહીંયા વૈશ્વિક મહત્તમ મૂલ્ય x બરાબર π/6 આગળ 5/4 મળે। આ પહેલું કામ પૂરું। વૈશ્વિક મહત્તમ મૂલ્ય ક્યાં મળે છે, x બરાબર π/6 આગળ કેટલું મળે છે 5/4। હવે વાત આવે છે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય। વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય x બરાબર π/2 આગળ મળે, પછી 0 આગળ મળે અને π આગળ, આ 3 કિંમતો આગળ આપણને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે છે। વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય x બરાબર π/2, 0 અને π આગળ 1 મળે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થયો આપણો ફાઇનલી આન્સર। સૌપ્રથમ વિધેય આપ્યું, ત્યારબાદ એનું પહેલું વિકલન કર્યું,
પછી હકીકતમાં તો બીજું વિકલન કરવાનું હોય, પછી પહેલા વિકલનને 0 બતાવવાના હોય, એક્સની કિંમતોને બીજા વિકલનમાં મૂકવાની હોય, પણ તો સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમની વાત કરવી હોય ત્યાર. પણ અહીંયા તો વૈશ્વિક ન્યૂનતમ વૈશ્વિક મહત્તમની વાત છે, તો દ્વિતીય વિકલિત કસોટીની જરૂર છે નહીં, એટલા માટે દ્વિતીય વિકલન નહીં કરીએ. પ્રથમ વિકલનને 0 બતાવશું, એક્સની કિંમતો મળશે અને આ બંને કિંમતો માટે વિધેયની કિંમત મેળવી લઈશું. વિધેયનું મૂલ્ય શું મળે છે, અંતરાલ આપેલા છે તો અંતરાલની બંને કિંમતો માટે વિધેયની કિંમત શું મળે છે એ મેળવી લેશું. સૌથી મોટી કિંમતને વૈશ્વિક મહત્તમ મૂલ્ય, સૌથી નાની કિંમતને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહીશું. ઓકે, નોટ ડાઉન કરી લો.